નમસ્તે. સંસ્કૃત 7th સ્ટાન્ડર્ડમાં જ્યારે શરૂ કર્યું ત્યારે સંસ્કૃત માટે થોડુંક ડર હતો કે નથી બોલતા આવડતું, નથી વાંચતા આવડતું. એટલે સૌથી પહેલી જે આપણી વંદના હતી એ નહોતી કરી અને આપણે ચિત્ર પદાની મીન્સ પિક્ચરથી શરૂઆત કરી હતી. પણ હવે વંદના શીખવી પડે, કારણ કે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે સંસ્કૃત ભણતા હોઈએ અને જેમ આપણી સંસ્કૃતિ છે એમ કોઈ પણ કાર્યની શરૂઆતમાં પ્રાર્થના વંદના હોય અને આપણે ના કરીએ તો ના ચાલે. થોડાક મોડા છીએ પણ વંદના સમજવી પડે અને કરતાં શીખવી પણ પડે. એટલે વંદના માટે હંમેશા આપણે તૈયાર રહીશું અને વંદના એટલે શું એ પણ આપણે સમજીશું. તો જોઈએ. વંદના. વોટ ઇઝ વંદના? તો વંદના ઇટ મીન્સ અ સ્પિરિચ્યુઅલ કમ્યુનિકેશન વિથ ગોડ ઓર વર્શિપ, તમે જેને કહો છો. વાય વી ડુઈંગ ધ વંદના? તો એઝ ઇન સપ્લિકેશન, થેન્ક્સ ગિવિંગ, એડોરેશન એન્ડ કન્ફેશન, એટલે કે વિનંતી, આભાર, પૂજા અને કોઈ પણ ભૂલ કરી હોય અથવા કોઈ પણની કબૂલાત કરવાની હોય ત્યારે આપણે ઈશ્વર સામે કરતા હોઈએ છીએ. અને વંદનાનો સિમ્પલ મિનિંગ જોઈએ તો વંદના ઇઝ અ પ્રેયર ઓર વર્શિપ. તો સૌથી પહેલી વંદનાનો શ્લોક જોઈએ. સંસ્કૃતમાં જ્યારે શ્લોક બોલતા હોઈએ છીએ ત્યારે એના પ્રનાઉન્સિએશનનું બહુ જ મહત્ત્વ છે. એટલે ખોટા પ્રનાઉન્સિએશન કરવાના નહીં. એટલે ક્યારે પણ કોઈ પણ શ્લોક બોલાય તો એને ધ્યાનથી સાંભળવાનો અને વાંચીને બોલવાનો પ્રયત્ન કરવાનો. એટલે તમારી સામે બુક રાખવાની અને સાંભળતા જવાનું અને બોલવાનો પ્રયત્ન કરવાનો. તો સૌથી પહેલો આપણો શ્લોક છે, કોઈ પણ સ્ટડી રિલેટેડ કામની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં સરસ્વતી માતાને વંદના કરીએ. તો સૌથી પહેલી અહીંયા સરસ્વતીની વંદના છે. તો જોઈએ કેવી રીતે બોલાય શ્લોક એ જુઓ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જ્યારે પણ આપણે ભણવાની શરૂઆત કરીએ, સ્ટડીની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં સરસ્વતી માતાને વંદન કરવાની અહીંયા વાત કરી છે. તો યા દેવી મીન્સ ધ ગોડેસ સરસ્વતી, અહીંયા એવું માનવાનું. સર્વભૂતેષુ મીન્સ ઇન ઓલ એનિમલ્સ. વિદ્યારૂપેણ in the form of learning. Sanstita existed. Namastasyai, Namaha means bowing down, Tasyai means her. 3 times છે. Namo Namaha, bowing again and again. So let us start. Understand the translation. Bowing again and again to the goddess. Existed in the form of learning in all animals. Second one જોઈએ. સંસ્કૃત ભણીએ છીએ એટલે સંસ્કૃત રૂપી માતાને પણ અહીંયા વંદન કરવાની વાત છે અને સંસ્કૃત માતાને પ્રાર્થવાની વાત છે. તો સૌથી પહેલાં શ્લોક જોઈએ. પઠામિ સંસ્કૃતમ નિત્યમ વદામિ સંસ્કૃતમ સદા ધ્યાયામિ સંસ્કૃતમ સમ્યક વંદે સંસ્કૃતમ
संस्कृतमातरम्. पठामि means to read. Sanskritam means Sanskrit. Vadami, vadami means speak. Sanskritam, Sanskrit. Sada, always. Dhyayami, dhyayami it means meditated, concentrate. જ્યારે પણ આપણે કોઈ ભણવાની વાત કરીએ તો કોન્સન્ટ્રેટની વાત હોય, તો ધ્યાયામી મીન્સ મેડિટેટ થાય, પણ કોન્સન્ટ્રેટ પણ કહી શકાય. સંસ્કૃતમ, સંસ્કૃત. સમ્યક, સમ્યક મીન્સ વેલ. વંદે, વંદે મીન્સ બો. સંસ્કૃત માતરમ, the mother Sanskrit language. So let's see the translation. I always read Sanskrit. See here the verb of pathami, me, it's a form of aham. Aham means I, so we can use here I always read Sanskrit. Nityam vadami, I always speak Sanskrit. Dhyayami Sanskritam, I meditate Sanskrit samyakam well. Vande Sanskrit Mataram, I bow to the mother Sanskrit language. So I always read Sanskrit, I always speak Sanskrit, I meditate Sanskrit well, I bow to the mother Sanskrit language. Now third one શ્લોક માટે હું એક વાત કરીશ કે જ્યારે આપણે લોકડાઉન હતું અને આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે એક જાહેરાત કરી હતી કે કોરોના વોરિયર્સ જે હતા એમને એપ્રિશિએટ કરવા માટે થાળી વગાડવાની વાત કરી હતી, ત્યારે આ શ્લોક બહુ જ બધી જગ્યાએ રિક્વેસ્ટ હતી કે આ શ્લોક તમે બોલજો. અને જ્યારે એમણે ઘરની બહાર દીવા મૂકવાની વાત કરી હતી ત્યારે પણ એ દીવા સાથે આ શ્લોક બોલવાની એ વખતે બહુ જ જાહેરાત થઈ હતી. ત્યારે તમે કદાચ આ શ્લોક બહુ જ સાંભળ્યો હશે, પણ એનો અર્થ શું થાય એ કદાચ સમજ્યા નહીં હોય. તો આજે આપણે શ્લોક સમજીશું અને શ્લોકનો અર્થ પણ સમજીશું. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપર્જ્યોતિ નમસ્તુતુ. દીપજ્યોતિર્નમોસ્તુતે. સો સૌથી પહેલાં તો દીપ જ્યોતિ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દીપ જ્યોતિ? તો લસ્ટર ઓફ ધ લેમ્પ. દીપ મીન્સ લેમ્પ અને જ્યોતિ મીન્સ લસ્ટર. શુભમ, એસ્પિશિયસ, સ્પીશિયસ. કલ્યાણમ, વેલ વિશિંગ. આરોગ્યમ, હેલ્થ. ધનસંપદમ, વેલ્થ. કરોતુ, ડુ. શત્રુ, શત્રુ મીન્સ એનિમીઝ. બુદ્ધિ, બુદ્ધિ મીન્સ thought. Vinashaya, destroy. For distraction of enemies, evil's thoughts. Te namah astu, going to you. So let's translation. O luster of the lamp, do auspicious, well wishing, healthy and wealthy, bowing to you for destruction of an enemy's evil thoughts. Now last one, જે આરતી પછી ગવાતો શ્લોક છે અને આપણે બધાએ સાંભળ્યો છે, પણ કદાચ અત્યાર સુધી સાંભળ્યો છે ને બોલીએ છીએ, ખોટું પણ બોલીએ છીએ, પણ એનો અર્થ ખબર નથી. આજે જોઈશું. મૂકં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિં યત્કૃપાતમઃ વંદે પરમાનંદમાધવમ.
મૂકમ means to the dumb. Karoti, do. Vachalam, speaking. So mukam to the dumb, vachalam karoti makes speaking, pangum handicapped to the handicapped, લંગયતે makes crossing climbing, એટલે જે લોકો લંગડા છે એ લોકો ચડી શકે તેવી શક્તિ આપ. ગિરિમ means mountain. યતકૃપા means who grace. tamaham means you. વંદે, તમ means you, aham I, વંદે bo. પરમાનંદ માધવમ, પરમાનંદ means delightful, and madhavam, so God Shri Vishnu. To the delightful God Shri Vishnu. આ શ્લોક વિષ્ણુ ભગવાનને વંદન કરવાનો છે. સો જોઈએ ટ્રાન્સલેશન. I bow to the delightful God Shri Vishnu, whose grace makes the dumb speaking and gives strength of crossing a mountain to the handicapped. એટલે એમને એવા વિષ્ણુ ભગવાન છે કે જે ના બોલતા હોય એમને વાચા આપે છે, મીન્સ બોલવાની શક્તિ આપે છે, અને જે લોકો હેન્ડીકેપ છે એ પણ માઉન્ટેન ચડી શકે એવી એમને શક્તિ આપે છે. સો જ્યારે પણ કોઈ પણ શુભ કાર્યની અથવા નવા કાર્યની શરૂઆત કરીએ તો હંમેશા વંદના કરવાની ભૂલીશું નહીં. આ જે ચારે શ્લોક છે એને લર્ન બાય હાર્ટ કરીશું, મિનિંગ સમજીશું, ટ્રાન્સલેશન સમજીશું અને બધું જ લખી લઈશું. થેન્ક યુ વેરી મચ. બાય.